વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સાંભળીશું. આની સાથે આજની જે વિગત છે, ટોટલ આજના પોઝિટિવ કેસીસ 441 ગુજરાતમાં આવ્યા છે. આજે દેશમાં પણ કેસીસ કોવિડ પોઝિટિવના કેસીસમાં ઘણો વધારો થયો છે. ગુજરાતમાં પણ આ રીતે 441 પોઝિટિવ કેસીસ આવ્યા છે અને આજે જે ટોટલ ડિસ્ચાર્જ થઈને ગયા છે એ 186 એવા પેશન્ટ્સ છે જે ક્યોર થઈને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે. આજે એવા 15 લોકો છે કે જેમનું દુઃખદ અવસાન થયું છે COVID-19ના સંક્રમણના લીધે. ધીસ ઇઝ ધ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ. એટલે પ્રાથમિક રીતે COVID-19ના લીધે જે સંક્રમિત પણ થયા છે અને ગુજરી ગયા છે એવા 15 લોકો છે. અને જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી અને COVID-19નું સંક્રમણ પણ થતા જે ગુજરી ગયા છે એવા 34 લોકો છે. એ રીતે આજની વિગત છે. આજે છેલ્લા 24 કલાક એટલે ગઈકાલ સાંજના 5 વાગ્યાથી 5 વાગ્યા આજ સાંજ સુધીની આ બધી વિગત છે. એ જ રીતે આપણે જોઈએ તો આ સમય દરમિયાન અને અત્યાર સુધી 5 વાગ્યા સુધી જે સ્ટેબલ પેશન્ટ્સ છે એવા 4,467 લોકો છે. વેન્ટિલેટર પર 29 લોકો છે, 29 એવા લોકો છે. અને જે ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે ગયા છે 1381 લોકો, એટલે 1381 એવા લોકો છે કે બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. જે ટોટલ ટેસ્ટ લેબોરેટરી પરીક્ષણની વિગત આપણે જોઈએ તો અત્યાર સુધી 89,632 ટેસ્ટ કર્યા છે અને છેલ્લા 24 કલાકમાં 4,984 ટેસ્ટ 4,984 ટેસ્ટ આપણે કરી શક્યા છીએ. એમાં પણ જેમ રોજ શેર કરવામાં આવે છે આ કારણ એટલા માટે છે કે આપણે એક પુલિંગની ટેકનોલોજી આપણે વાપરીએ છીએ. આ પદ્ધતિથી પુલિંગ કરવાથી આપણી જે ક્ષમતા છે એનાથી વધારે ટેસ્ટ પણ આપણે કરી શકીએ અને આને ICMR પણ માન્ય રાખ્યા છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ દેશો પણ આને અપનાવે છે. સાથે આજે બીજી એક અગત્યની વાત કહેવાની કે આપણે જોઈએ તો ગુજરાતની અંદર 10 દિવસ પહેલા જે આપણી રિકવરી રેટ હતી 9.48% હતું, પણ આજે આપણી જે રિકવરી રેટ છે ઘણું એમાં વધારો એટલે 133% જેટલું રિકવરી રેટમાં વધારો થયો છે 10 દિવસની સરખામણીમાં. અને આજે 22% જે ટોટલ અત્યારે પોઝિટિવ કેસીસ છે એની સામે 22.11% લોકો એવા છે કે જે રિકવર થઈને સાજા થઈ ગયા છે. એટલે જેમ આપણે અત્યારે વાત કરી ટોટલ રિકવરી કે ડિસ્ચાર્જ થયેલા લોકો 1381 લોકો છે. બીજા પોઝિટિવ કેસીસમાં અને સક્સેસ સ્ટોરીઝમાં એક જોઈએ તો વડોદરાની અંદર જે બધા જ રેજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ છે વડોદરાના, એમણે બધાને ડેઝિગ્નેટેડ કોવિડ કન્સલ્ટન્ટ્સ તરીકે હોમ બેઝડ કોવિડ કેર એટલે ઘરમાં જે લોકોને કંઈ પણ કોવિડનું કેર જોતું હોય તો એના માટે આ બધા જ ડોક્ટર્સને ડેઝિગ્નેટ કરી દેવામાં આવ્યા છે કોવિડ કન્સલ્ટન્ટ્સ તરીકે. અને એવી ત્યાંની જે આખી ટીમ છે, ડૉક્ટર વિનોદ રાવ પણ ત્યાં આગળ ટીમને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. એ બધાના પ્રયાસોથી એમની ગણતરી એવી છે કે 2,400 જેટલા પ્રાઇવેટ રેજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ બરોડાના જે છે એ લોકો પણ આ રીતે જે સિમ્પ્ટોમેટિક એવા પેશન્ટ્સ કે જેમને આવા લક્ષણ હોય કોવિડના એને આઈડેન્ટિફાય એને જોઈ પણ શકશે, ડિટેક્ટ કરી શકે, ગોતી શકશે. એ રીતે સિમ્પ્ટોમેટિક ડિટેક્ટ કરીને એમને એવા લોકો કે જેમને હોમ આઇસોલેશન પર મૂકી શકાય એમની પણ સારવાર કરવામાં, દેખરેખ કરવામાં આ મદદરૂપ થશે. વલસાડ જિલ્લાની અંદર પણ ત્રીજા જે COVID-19ના પેશન્ટ હતા આજે સક્સેસફુલ ડિસ્ચાર્જ એમનું થયું છે. ટીમ GMERS વલસાડ તરફથી એમને બધી ટ્રીટમેન્ટ આપીને. આજે છેલ્લે આપણે જે આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એની પણ નોંધ લેતા આયુર્વેદની અમૃતપેય ઉકાળાના જે ડોઝ છે એ લગભગ 1,56,00,000 ઉપરાંત લાભાર્થીઓને આખા ગુજરાતભરમાં આપવામાં આવ્યા છે. આના માટે ખૂબ સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યું છે. અને એ જ રીતે
આયુર્વેદિક પદ્ધતિને અપનાવીને જે સમશમવટી જે આપી છે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે, એમાં પણ 7,98,000 જેટલા લોકોએ આની ડોઝ, એટલે આ લાભાર્થી છે કે જેમણે આ ડોઝીસ લીધા છે સમશમવટીના. અને જે હોમિયોપેથિક દવા આર્સેનિકમ આલ્બમ 30 પોટેન્સી વાળી છે, એ પણ 96,68,335 જેટલા લાભાર્થીએ આ આર્સેનિકમ આલ્બમની ડોઝેજ પણ એક પ્રોફિલેક્ટિક રીતે, એટલે જેને કહીએ આપણે એમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એટલા બધા લોકોએ ને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે અને એટલા લોકોએ લીધા છે. ફરી આજે બધાને અનુરોધ કરશું કે જે તમારા ટેલિફોન્સની અંદર જે આપણે આરોગ્ય સેતુ એપ, એને બિલકુલ તમે ડાઉનલોડ કરશો. એક પણ વ્યક્તિ રહી ન જાય એવી અમારી અનુરોધ છે. અને બધાને ફરી અનુરોધ કરશું કે COVID-19 સાથે લડવા માટે આપણે અગત્યની વાત આપણે બધાએ કરવાની છે કે આપણા વિસ્તારમાં, આપણા ઘરોમાં અથવા આપણા સમાજમાં જેટલા પણ મોટી ઉંમરના લોકો છે, જેટલા લોકોને અન્ય ગંભીર બીમારી છે, એમને ખાસ આપણે થોડાક સંક્રમિત બિલકુલ એ લોકો ન થાય એની પૂરતી કાળજી લેવાની છે. અને બધા અલગ અલગ આયુષ મંત્રાલયના જે ગાઈડલાઇન્સ છે એ રીતે એનું સેવન પણ એ બધા પદ્ધતિઓને અપનાવીએ તો પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ચોક્કસપણે વધી શકે છે. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक यानी कि 24 घंटे में गुजरात के अंदर कुल COVID-19 के 441 जितने केस पॉजिटिव आए हैं. आज सबसे पहले ये बात कहेंगे कि अहमदाबाद में वहाँ के जो म्यूनिसिपल कमिश्नर हैं श्री विजय नेहरा, वो जो संक्रमित पॉजिटिव कोविड के केस हैं उनके कांटेक्ट में आए हैं, उसकी वजह से उन्हें 14 दिन क्वारंटीन पर जाना पड़ा है. और उनकी गैरहाजिरी में वहाँ श्री मुकेश कुमार को ये पूरा एएमसी का चार्ज, म्यूनिसिपल कमिश्नर का चार्ज दिया गया है. चार्ज उन्होंने संभाल लिया है और वहाँ के ऑफिसर्स के साथ मीटिंग भी उन्होंने कर ली है. इसी तरह से अधिक मुख्य सचिव श्री डॉक्टर राजीव कुमार गुप्ता को पूरे एएमसी में जो वहाँ की गंभीर परिस्थिति है COVID-19 को देखते हुए उसके सक्सेसफुल उसको हैंडल करने के लिए उनको ओवरऑल जवाबदारी दी गई है. और साथ में मुख्य सचिव श्री अनिल मुकीम जी और उसी तरह से श्री कैलाशनाथन साहब, उन दोनों ने आज एएमसी के अधिकारियों के साथ मीटिंग और रिव्यू की भी कार्यवाही शुरू की है. और इसी तरह से आरोग्य विभाग में भी COVID-19 के मसले को लेके इसका ओवरऑल संकलन और सुपरविजन का काम श्री पंकज कुमार साहब, जो अधिक मुख्य सचिव श्री महसूल विभाग हैं, उनको दिया गया है, जो अभी तक कोविड हॉस्पिटल और अहमदाबाद का देखरेख कर ही रहे थे. और इस तरह से आज अगर देखा जाए तो पूरे देश में सबसे ज्यादा केसेस कोविड के भी आए हैं. और इसी तरह से गुजरात में भी आज 441 जितने पॉजिटिव केसेस आए हैं. आज कुल 186 जितने लोग डिस्चार्ज हुए हैं. और जो क्योर यानी कि जो लोग डिस्चार्ज होके अच्छे होके वापस घर गए हैं, इसकी डेटा आज देखें तो 22.11% लोग ऐसे हैं कि जो बिल्कुल अच्छे होके वापस घर गए हैं. 10 दिन के पहले अगर इस परिस्थिति को हम लोग देखें तो 9.48% लोग क्योर हुए थे. तो इन दोनों की अगर हम तुलना करें तो 10 दिन में 133% इसमें एक ग्रोथ हुआ है, जो क्योर रेट है, रिकवरी रेट है. इसका मतलब है कि हमारे यहाँ बिल्कुल अब उत्तरोत्तर जितने लोग रिकवर होके अच्छे होके वापस घर जा रहे हैं, इनकी संख्या बढ़ रही है. और अगर पूरी संख्या आज के दिन पर देखा जाए तो अभी तक पॉजिटिव केसेस तो हैं, पर उसके सामने 1300 સમાચારનો પ્રવાહ આગળ યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું.